નમસ્કાર મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલ ગોધરા લોકસભા બેઠકના સાંસદ રાજપાલસિંહ જાદવે તાજેતરમાં દિલ્હીના પ્રવાસ દરમિયાન પંચમહાલ જિલ્લામાં ગોધરા અને ડેરોલ સ્ટેશન સ્થિત રેલવે સ્ટેશનો ખાતે જરૂરી ટિકિટ બારીઓ, પાર્કિંગ પોઈન્ટ, પોલીસ પ્રોટેક્શન, એસ્કેલેટર, અંડરપાસ સહિતની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે અને પંચમહાલ જિલ્લા ઔદ્યોગિક એકમોના શ્રમિકો પંચમહાલ જિલ્લા યાત્રાધામની મુલાકાતે આવતા યાત્રાળુઓ, અમદાવાદ, વડોદરા, આણંદ ભણવા જતા વિદ્યાર્થીઓ અને વસાઈક રેલવે મુસાફરોને માટે બંધ પડેલી ટ્રેનોના સ્ટોપેજ માટે દિલ્હીમાં રેલવે ભવન ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે રૂબરૂ મુલાકાત કરીને પંચમહાલ જિલ્લા રેલવે સ્ટેશનો અંગે ચર્ચા કરી રજૂઆત કરી હતી, જેમાં ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન જેના સ્ટોપેજ બંધ કરાયેલા છે એવી ગરીબરથ એક્સપ્રેસ, ઇન્દોર કોચીવલ્લી એક્સપ્રેસ, હરિદ્વાર વલસાડ ટ્રેનોના સ્ટોપે પુનઃ ચાલુ કરવા ઉપરાંત ઘણા સમયથી સંપૂર્ણપણે બંધ કરાયેલી ફિરોજપુર જનતા એક્સપ્રેસ, દાહોદ વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ, દાહોદથી વડોદરા સાંજની રિટર્ન મેમુ જેવી ખૂબ જ જરૂરી ટ્રેનોને મંજૂરી આપવા સહિત અન્ય જરૂરી એવી મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ માટે પણ રાજપાલસિંહ જાદવે દિલ્હી સ્થિત રેલવે ભવનમાં કેન્દ્રીય રેલવે મંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી પંચમહાલ જિલ્લા ગોધરા અને ડેરોલ સ્ટેશન સાથે સંકળાયેલા મહત્વના પડતરરૂપી પ્રશ્નોની ચર્ચા કરી હતી। રિપોર્ટર સાગર સોલંકી, કાલોલ, પંચમહાલ।